વડોદરા જિલ્લાના સાવલી તાલુકા બજાર સમિતિ માટે ગોડાઉન નિર્માણને 57 લાખની મંજૂરી આપવામાં આવી છે. ગોડાઉન માટે નિર્ધારિત સ્થળે ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ચેરમેન પટેલ રાજુભાઈ ચુનીભાઈ, વાઇસ ચેરમેન ભગવાનસિંહભાઈ, ડેરી ડિરેક્ટર રામસિંહભાઈ વાઘેલા, સુરપાલસિંહ સહિત બજાર સમિતિના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. સાવલી નગર ભાજપ પ્રમુખ અને નગરપાલિકા સભ્યોએ પણ હાજરી આપી હતી. આ ગોડાઉન બનતા ખેડૂતોને ઉપજ સંગ્રહની વધુ સારી સુવિધા મળશે તેમજ બજાર વ્યવસ્થામાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા. ઉત્પન્ન બજાર સમિતિ 7 ગોડાઉન બનાવવાના છે. એના માટે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ગોડાઉન 57 લાખની રકમથી થવાનું છે અને એની અંદર 50% સરકારશ્રીને અને 50% બજાર સમિતિના સંયુક્ત ફાળકથી આ ગોડાઉનનું કામ કેતનભાઈ ઇનામદારના હસ્તે થઈ રહ્યું છે. આ બજાર સમિતિની અંદર લગભગ છેલ્લા 8 વર્ષમાં ઓછામાં ઓછા 3 કરોડના કામ થયા છે અને કેતનભાઈને અમને બજાર સમિતિનો ખેડૂતો માટે બહુ સારી એવી સવલત આપી છે. તે બદલ એમનો આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હજુ બીજા 10 દિવસ પછી પણ 45 લાખના ખર્ચે બીજા 6 ગોડાઉન થવાના છે. એની અંદર પણ લગભગ મળો ખેડૂતોની અંદર ખાસો એવો અહીં વિકાસ થઈ રહ્યો છે અને થતો રહેશે. જય હિન્દ, જય ભારત. શુભ નામ? રાજુભાઈ શ્રી પટેલ.